હવે આપણે મેથીના થેપલા બનાવી લઈએ. મેથીના થેપલા બનાવવા માટે મેં અહીંયા એક તપેલીમાં 1 કપ ભરી અને ગરમ પાણી કરી લીધું છે. તેની અંદર હવે હું 1/4 કપ જેટલી મેથી એડ કરી રહી છું. મેથીને આપણે ગરમ પાણીની અંદર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાની છે. સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને 15 મિનિટ માટે રહેવા દેવાની છે. તમે જોઈ શકો છો 15 મિનિટ બાદ આપણી મેથી સરસ પલળી ગઈ છે. ત્યારબાદ હવે કઢાઈની અંદર આપણે તેલ એડ કરીએ. તેલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર અજમો એડ કરીએ. તમારે તલ એડ કરવા હોય તમે કરી શકો, હું અહીંયા નથી કરી રહી. ત્યારબાદ હિંગ એડ કરી અને મેથીને એડ કરી દઈએ. તમારી પાસે જો લીલી મેથી હોય તો તમે આ સેમ પ્રોસેસ લીલી મેથી સાથે કરી શકો છો. મેથીને એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરી લેવાની છે. ઘણી બધી વખત મેથી અવેલેબલ ના હોય ત્યારે આ થેપલા બનાવી શકીએ. હવે કાથરોટની અંદર 2 મોટા બાઉલ ભરી અને મેં લોટ લઈ લીધો છે. ત્યારબાદ તેની અંદર આપણી સાતળેલી મેથી એડ કરી દઈએ. ત્યારબાદ હવે 1 ચમચી ભરી હળદર, 1 ચમચી ભરી લાલ મરચું પાવડર, 1 ચમચી ભરી ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. ત્યારબાદ આપણી મેથીનું જે પાણી વધ્યું છે તેને આપણે ફેંકવાનું નથી, તેના પણ આપણે આ લોટની અંદર એડ કરી દેવાનું છે. જેનાથી પાણીની અંદર થોડી પણ મેથી પડી છે એ પણ આપણા લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે થેપલાના લોટને ખાટી છાશથી બાંધવાનો છે, પાણીનો ઉપયોગ નથી કરવાનો. ખાટી છાશની મદદથી આપણે થેપલાનો લોટ બાંધીશું તો આપણા થેપલા એકદમ નરમ થશે, ખાવામાં સોફ્ટ. ત્યારબાદ હવે હું તેલનું પ્રમાણ અહીંયા વધારે જ રાખી દઈ છું, કારણ કે આપણે થેપલાને 15 દિવસ સુધી સાચવવા હોય તો આ રીતે આપણે સાચવી શકીએ છીએ. થેપલા જરાક પણ ખરાબ નથી થતા. સારી રીતે ચીવી લઉં છું લોટને. લોટ સારી રીતે મસળાઈ જાય ત્યારબાદ તેને આપણે અડધી કલાક માટે રેસ્ટ માટે રાખી દઈએ. અડધો કલાક બાદ તમે જોઈ શકો છો લોટ કેવો સરસ સોફ્ટ થઈ ગયો છે. આપણા લોટની જે કન્સિસ્ટન્સી છે એ આવી હોવી જોઈએ. ત્યારબાદ હવે લૂણા કરી રહી છું. કોરા લોટ સાથે સારી રીતે વણી લઈશું. તમે જોઈ શકો છો આપણે થેપલાને બંને એટલું પતલું જોડવાનું છે. કેવું સરસ વણાઈ રહ્યું છે આપણું થેપલું. થેપલું વણાઈ જાય ત્યારબાદ તેની ઉપરથી કોરા લોટને આપણે સાફ કરી દઈશું. હવે આપણે ગેસ પર તવા કડક નથી કરી દેવાના. થેપલું
મેથીથી થેપલા બનાવ્યા છે. આ રીતે તમે 15 દિવસ સુધી સ્ટોર કરી અને થેપલાને રાખી શકો છો.